કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાવલિયા રાજેશ ફ્રોમ સારાસુત ઇન્ટરનેશનલ એકેડેમી વાપી. આજે આપણે ચેપ્ટર 2 બહુપદીઓ તેનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ જોઈએ કે બહુપદી કેને કહેવાય. તો તમને અહીંયા બહુપદીનું વ્યાપક સ્વરૂપ પહેલાં આપેલું છે. તો બહુપદીનું વ્યાપક સ્વરૂપ કેવા પ્રકારનું હોય તે જોઈએ. તો એ n x રેસ ટુ n પ્લસ એ n માઇનસ 1 x રેસ ટુ n માઇનસ 1 પ્લસ એ n માઇનસ 2 x n માઇનસ 2 પ્લસ અપ ટુ એ 0 સુધી સ્વરૂપે દર્શાવાતી પદાવલીને ચલ એક્સમાં બહુપદી કહે છે. તો અહીંયા તમે જોયું બહુપદીનું વ્યાપક સ્વરૂપ. તો બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે તેમાં જે પદો આપેલા છે તેના માટે જોઈ લઈએ કે એ n જે હોય છે તે ક્યારેય 0 હોતો નથી અને જે એ n માઇનસ 1 એ n માઇનસ 2 અપ ટુ એ 0 જે છે તે બધી વાસ્તવિક સંખ્યાઓ હોય છે અને nની જે વેલ્યુ હોય છે તે પૂર્ણ સંખ્યા હોય છે. અને જે બહુપદીઓ હોય તેને જો આપણે દર્શાવવી હોય તો p ઓફ x q ઓફ x એવી રીતે સંકેત દ્વારા તમે એને દર્શાવી શકો. તો આપણે તેના ઉદાહરણ જોઈએ કે બહુપદી કેને કહેવાય. ધારો કે એક ઉદાહરણ લઈએ. તો p ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ સપોઝ તમને આવી રીતે આપેલું છે 2x રેસ ટુ ક્યુબ પ્લસ 3x પ્લસ 4. તો અહીં તમે જોઈ શકો કે જે અહીંયા ઉદાહરણ આપેલું છે તે ચલ એક્સમાં બહુપદી છે. અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે જે બહુપદી હોય તેમાં જે ચલ હોય છે તો ચલની ઘાત હંમેશા પૂર્ણ સંખ્યા જ હોય છે. ઓકે. અને જે એ n માઇનસ 1 જે તમને અહીંયા 2 3 અને જે 4 દેખાઈ રહ્યું છે તે શું છે? સહગુણકો છે. ઓકે. અને તે કેવા હોય છે? વાસ્તવિક સંખ્યા હોય છે. ઓકે. તો અહીંયા બીજી એક વસ્તુ સમજી લઈએ કે બહુપદીઓ હોય તે બહુ બધા પદથી જોડાયેલી હોય છે. તો તમે અહીંયા 2x ક્યુબ જે તમને દેખાઈ રહ્યું છે તેને પદ કહેવાય, 3x તેને પણ પદ કહેવાય, આ 4 તેને પણ પદ કહેવાય. હવે કોઈ એક પદ હોય તેમાં શું શું વસ્તુ હોય તે સમજીએ. ધારો કે અહીંયા પહેલું પદ જે આપેલું છે 2x ક્યુબ. તો અહીંયા જે x છે તેને ચલ કહેવાય અને xની સાથે જે અહીં બે ગુણાયેલા છે તેને સહગુણક કહેવાય અને અહીંયા જે 3 છે તેને તેની ઘાતાંક કહેવાય. ઓકે. તો તેવી રીતે તમે બધા જ પદમાં જોઈ શકો. બીજા પદની અંદર જોઈએ તો અહીંયા 3x આપેલું છે. તો 3xમાં 3 છે એ સહગુણક છે, x છે તે ચલ છે અને અહીંયા જે ઘાત છે તે તમને કંઈ લખેલી નથી. તો જ્યારે પણ કોઈ ચલ તમને કોઈ આવા પ્રકારનો દેખાય ત્યારે તમારે સમજવાનું કે તેની ઘાત કેટલી હોય છે? 1 હોય છે. ઓકે. અને છેલ્લું જે પદ જે આપેલું છે તે 4 છે. તો અહીંયા 4 જે છે એ અચળ બહુપદી છે. તો અહીંયા 4 જે છે તેમાં જે ચલ છે તેની પાવર કેવી છે? એની ઘાત કેવી છે? 0 છે. તો આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા હતા કે કોઈપણ સંખ્યાની જો ઘાત 0 હોય તો તેનું મૂલ્ય થાય 1. તો આપણે આને આવી રીતે લખી શકીએ 4 ઇન્ટુ 1. તો 4 ઇન્ટુ 1 એટલે 4 જ થશે. ઓકે. તો આવા પ્રકારની જ્યારે તમને કોઈ વસ્તુ દેખાય તો તમે સમજી શકો તો આને શું કહેવાય? બહુપદી કહેવાય. આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. ધારો કે તમને કોઈ આવી રીતે આપેલું છે p ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ 3x રેસ ટુ 4 પ્લસ 1/x પ્લસ 3. તો અહીં તમે જોઈ શકો કે બીજા પદની અંદર x છેદમાં છે. તો આપણે તેને આવી રીતે લખી શકીએ 3x રેસ ટુ 4 પ્લસ xની માઇનસ 1 ઘાત જે આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા પ્લસ 3. તો અહીંયા જોઈ શકો કે બીજા પદની અંદર જે ચલ છે તેની ઘાત ઋણ છે. પરંતુ જે બહુપદી હોય તેનું વ્યાપક સ્વરૂપ આપણે જોયું હતું. તેમાં જોયું હતું કે જે n હોય છે તે કેવો હોય છે? પૂર્ણાંક સંખ્યા હોય છે, પૂર્ણ સંખ્યા હોય છે. માટે અહીંયા જે ઋણ ઘાત આવેલી છે તેથી આપણે જે અહીંયા ઉદાહરણ લીધેલું છે તે બહુપદી નથી.
એટલે યાદ રાખજો કે જ્યારે પણ કોઈ ચલની ઘાત ઋણ હોય, પોઈન્ટમાં હોય, ત્યારે તે બહુપદી નહીં ગણાય. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ એક ચલ બહુપદી. તો એક ચલ બહુપદી કેને કહેવાય તે સમજીએ. જે બહુપદીમાં માત્ર એક જ ચલ હોય તેવી બહુપદીને એક ચલ બહુપદી કહે છે. તો આપણે એક ઉદાહરણ લઈને સમજીએ. ધારો કે તમને p ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ આવી રીતે આપેલું છે 3x² પ્લસ 2x પ્લસ 6. તો અહીં તમે જોઈ શકો જે બહુપદી છે તેમાં ચલ કયો છે? x. બધા જ પદની અંદર તમે જોઈ શકો કે જ્યાં પણ ચલ આપેલો છે ત્યાં ચલ માત્ર x જ છે. તો આવા પ્રકારની બહુપદીને એક ચલ બહુપદી કહે છે. ધારો કે કોઈ આવી રીતે આપેલું હોય p ઓફ y 4x², સોરી x નહીં y લેવાનો છે અહીંયા, 4y³ પ્લસ 8. તો આ પણ એક ચલ બહુપદી છે. તમે જોઈ શકો કે બંને પદની અંદર આ તો અચળ છે, તો તેમાં આપણે એને આવી રીતે લખી શકીએ y⁻0. ઓકે, તો અહીંયા જે પહેલું પદ છે તેમાં જે ચલ આપેલો છે તે કયો છે? y. માટે આવા પ્રકારની જે બહુપદી હશે તેને એક ચલ બહુપદી કહીશું. પરંતુ જો કોઈ બહુપદીની અંદર બે ચલ આપેલા હોય તો તે એક ચલ બહુપદીની અંદર નહીં આવે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો તમને કોઈ આવી રીતે આપેલું હોય 4x² પ્લસ 3y પ્લસ 6. તો અહીં તમે જોઈ શકો કે આ બહુપદીની અંદર બે ચલ આપેલા છે x અને y. તો આવા પ્રકારની બહુપદીને આપણે એક ચલ બહુપદી નહીં કહીએ. જે બહુપદીની અંદર માત્ર એક જ ચલ હોય, પછી તે y હોય, x હોય, p હોય, q હોય, ગમે તે હોય, પણ આખા બહુપદીની અંદર માત્ર એક જ ચલ આવતો હોય તો તેવી બહુપદીને આપણે એક ચલ બહુપદી કહીશું. ઓકે, નેક્સ્ટ જોઈએ એકપદી. એકપદીની વ્યાખ્યા જોઈએ કે જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય તેને એકપદી કહે છે. તો એકપદીનું આપણે ઉદાહરણ જોઈએ. ધારો કે તમને આપેલું છે p ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ 3x². તો અહીંયા જોઈ શકો કે આ ઉદાહરણમાં એક જ પદ આપેલું છે. તો આવા પ્રકારની બહુપદીને આપણે એકપદી કહીશું. ધારો કે બીજું ઉદાહરણ લઈએ p ઓફ y. તો 6x y લેવાનો છે અહીંયા y⁻6. તો અહીંયા પણ એક જ પદ છે, તો આપણે આવી બહુપદીને એકપદી કહીશું. p ઓફ z. ધારો કે તમને આવી રીતે આપેલું છે 7z⁻1000. તો પણ તેને એકપદી જ કહેવાશે, કેમ કે અહીંયા ચલ કયો આપેલો છે? z. ઓકે, તો આવા પ્રકારની બહુપદીને આપણે એકપદીઓ કહીશું. બીજું જોઈએ આગળ હવે દ્વિપદી. તો દ્વિપદીની વ્યાખ્યા જોઈએ કે જે બહુપદીમાં માત્ર બે પદો હોય તેને આપણે દ્વિપદી કહીએ છીએ. તો તેનું ઉદાહરણ જોઈએ આપણે. ધારો કે તમને p ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ આવી રીતે આપેલું છે 3x⁴ પ્લસ 3x. અથવા તો તમે બીજું ઉદાહરણ લઈએ p ઓફ y 3y⁻6 પ્લસ 8. તો અહીં જોઈ શકો કે અહીંયા જે બહુપદીઓ છે તેની અંદર માત્ર બે જ પદો છે. જો ઓકે, તો આવા પ્રકારની જે બહુપદીઓ હોય તેને દ્વિપદીઓ આપણે કહીશું. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે ત્રિપદી. જે બહુપદીમાં માત્ર 3 પદો હોય તેને ત્રિપદી કહે છે. તો અહીંયા આપણે જોયું હતું પહેલાં એકપદી, જેમાં એક પદ હતું, દ્વિપદી તેમાં બે પદ હતા, ત્રિપદીની અંદર 3 પદ હશે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે તમને p ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ 9x⁴ પ્લસ 3x
+6 આપેલું છે। તો અહીં તમે જોઈ શકો પદો કેટલા છે, 1, 2 અને 3। તો આને શું કહીશું આપણે, ત્રિપદી। બીજું ઉદાહરણ લઈએ, પી ઓફ ઝેડ લઈએ તો 3z3 + 9z + 8 આપેલું છે। તો અહીંયા પણ તમે જોઈ શકો કેટલા પદ આપેલા છે, 3 પદ। ઓકે, તો આવા પ્રકારની બહુપદીને આપણે શું કહીશું, ત્રિપદી। ઓકે, નેક્સ્ટ હવે જોઈએ અચળ બહુપદી। તો તેની વ્યાખ્યા જોઈએ, જો બહુપદીના ચલની ઘાત 0 હોય તે બહુપદીને અચળ બહુપદી કહે છે। તો અચળ બહુપદી એટલે જે વાસ્તવિક સંખ્યાઓ છે તે તમામ વાસ્તવિક સંખ્યાઓને તમે અચળ બહુપદી કહી શકો। કઈ રીતે આપણે સમજીએ, કોઈ ઉદાહરણ લઈએ આપણે। ધારો કે તમને આવી રીતે આપેલું છે, પી ઓફ એક્સ = 3। તો અહીંયા જુઓ તો 3 જે છે તેને આપણે આવી રીતે લખી શકીએ, 3x⁻0। હમણાં આગળ આપણે શીખી ગયા કે કોઈપણ ચલની ઘાત જો 0 હોય તો તેનું મૂલ્ય થાય 1। તો 3 × 1 કરીએ તો 3 જ મળશે। તો અહીં તમે જોઈ શકો કે જે ચલ છે તેની ઘાત કેવી છે, 0। ઓકે, તો આવા પ્રકારની જે બહુપદી હોય કે જેમાં ચલની ઘાત 0 હોય તો તેવી બહુપદીને આપણે અચળ બહુપદી કહીશું। તો તમામ વાસ્તવિક સંખ્યાઓ અચળ બહુપદીની અંદર આવશે। કોઈક ઉદાહરણ લઈએ આપણે। ધારો કે આવી રીતે આપેલું છે 9.6। તો 9.6 પણ અચળ બહુપદી છે। બીજું ઉદાહરણ લઈએ આપણે। ધારો કે 1000। તો 1000 પણ અચળ બહુપદી થશે। તમામ વાસ્તવિક સંખ્યાઓ અચળ બહુપદીની અંદર આવશે। ઓકે, નેક્સ્ટ જોઈએ બહુપદીની ઘાત। તો બહુપદીની ઘાત કેને કહેવાય તે સમજીએ કે બહુપદીના ચલના મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહે છે। તો બહુપદીનો મહત્તમ ઘાતાંક એટલે શું એ સમજીએ આપણે ઉદાહરણ દ્વારા। ધારો કે એક ઉદાહરણ લઈએ આપણે। તમને એક બહુપદી આપેલી છે આવા પ્રકારની, પી ઓફ એક્સ = 3x⁴ + 3x² + 6। તો અહીંયા જોઈ શકો કે જે ચલ છે, આ પદની અંદર જે ચલ છે તેની ઘાત કેટલી છે, 4। બીજા પદની અંદર જે ચલ આપેલો છે તેની ઘાત કેટલી છે, 2। ત્રીજા પદની અંદર ચલ નથી આપેલો તો આપણે સમજી શકીએ તેની ઘાત કેવી હશે, 0। ઓકે, તો જે 3 પદો આપણને આપેલા છે, આ 3 પદોમાં ચલની મહત્તમ ઘાતાંક કેની પાસે છે, પહેલા પદની પાસે। તમે જોઈ શકો કે એક્સની ઘાત કેટલી છે, 4। માટે અહીંયા જે બહુપદી આપણને આપેલી છે તેની ઘાત કેટલી થશે, 4। તો કહી શકીએ કે બહુપદીની ઘાત 4 છે। એકદમ સિમ્પલ છે। જે પદની અંદર જે ચલ આપેલા હોય તેની સૌથી મોટી જે ઘાતાંક હોય તેને બહુપદીની ઘાત કહે છે। ઓકે, ઘાતાંક એટલે ઇન શોર્ટ આપણે ઘાત જ કહીશું એને। તો જે ચલ આપેલા હોય તો ચલની જે મોટામાં મોટી ઘાત હોય તેને આપણે બહુપદીની ઘાત કહીશું। કોઈક ઉદાહરણ લઈએ આપણે બીજું, પી ઓફ y = 3y⁸ + 9y⁻6 - 3y⁻2। તો અહીંયા પણ તમે જોઈ શકો કે આ જે બહુપદી છે તે ચલ કયો છે, y। તો અહીંયા જે y ચલ છે તેમાં સૌથી મોટામાં મોટો ઘાતાંક ક્યાં છે, તો પહેલા પદની અંદર ઘાતાંક શું આપેલો છે, 8। બીજા પદની અંદર જે ચલ છે તેનો ઘાતાંક શું આપેલો છે, 6। ત્રીજા પદની અંદર જે ચલ છે તેનો ઘાતાંક શું આપેલો છે, 2। તો માટે કહી શકીએ બહુપદીની ઘાત 8 છે। તમે જોઈ શકો પહેલા પદની અંદર। ઓકે, કોઈ બીજું ઉદાહરણ લઈએ છીએ આપણે। પી ઓફ એક્સ = ધારો કે તમને આવું આપેલું છે 2x - 3x² + 8x⁶। તો અહીં તમે જોઈ શકો પહેલા પદની અંદર જે ચલ છે તેની ઘાત શું છે, કંઈ ન હોય તો 1 તો હોવાનો જ।
बीजा पदनी अंदर जे चल है तेनी घात शुं आपेली है 2। त्रीजा पदनी अंदर जे घात है ते चल है तेनी घात शुं आपेली है आपणने 6। तो कही शकीए कि बहुपदीनी घात 6 है। ओके, अहींया एक नोंध करीने मैं एक वस्तु आपेली है ते समझी लईए। शून्य सिवायनी अचल बहुपदीनी घात 0 होय छे। आ शुं कहेवा मागे ते समझीए। शून्य सिवायनी कोईपण अचल बहुपदी, तो शून्य सिवायनी कोईपण अचल बहुपदी एटले शून्य सिवायनी कोईपण वास्तविक संख्या। धारो कि आपणे लईए 9, तो 9 ए शून्य सिवायनी कोई वास्तविक संख्या है। ओके, तो अहींया तेने आपणे आवी रीते लखी शकीए। 9 आपेला होय तो आपणे एने आवी रीते लखी शकीए 9 गुणिया x ની 0 घात, तो तेने 9 ज लखाशे। अहींया जे चल आपेलो छे तेनी घात केटली छे 0। तो कोईपण अचल संख्या तमने जो आपेली होय शून्य सिवायनी होवी जोईए, शून्य आमां नहीं आवे। शून्य सिवायनी कोईपण संख्या आपेली होय तो ते बहुपदी है ते अचल बहुपदी कहेवाय अने तेनी घात हमेशा केवी हशे 0। ओके, नेक्स्ट जोईए आपणे एक घात बहुपदी। एक घात बहुपदी ने आपणे सुरेख बहुपदी पण कहीए छीए। ओके, तो तेनी व्याख्या जोई लईए। जे बहुपदीनी घात 1 होय तेने एक घात बहुपदी अथवा तो सुरेख बहुपदी कहे छे। एकदम सिंपल कि जो कोई बहुपदी आपेली होय अने तेनी घात जो 1 जोवा मळे, बराबर, तो आवा प्रकारनी बहुपदीने आपणे एक घात बहुपदी कहीशुं अथवा तो सुरेख बहुपदी कहीशुं। तेनुं व्यापक स्वरूप शुं आपेलुं छे ए एक्स प्लस बी। तमने कोईपण सुरेख बहुपदी अथवा तो एक घात बहुपदी जोवा मळशे ते हमेशा आवा प्रकारनी ज हशे। ओके, ज्यां ए अने बी वास्तविक संख्याओ हशे परंतु ए 0 नहीं होय। ओके, आ खास ध्यान राखजो कि ए अने बी वास्तविक संख्याओ हशे परंतु ए क्यारे 0 नहीं होय। जो तमे अहींया एनी वेल्यू 0 करी देशो तो ते एक घात बहुपदी अचल बहुपदी में रूपांतर थई जशे। कई रीते आपणे ए पहेला समजीए। धारो कि आपणे पहेला एक उदाहरण लईए एक घात बहुपदीनुं। धारो कि तमने पी ऑफ एक्स इज इक्वल्स टू आवी रीते आपेलुं छे 9x + 6। तो अहीं जोई शको कि जे चल है तेनी घात केटली छे, कंई न लखेलुं होय तो एक तो होवानो ज। ओके, अहींया जे अचल संख्या है तेनो चल शुं हशे x⁻0 हशे। तेने आप x⁻0 एटले 1 ज थशे। तो अहीं x⁻0 लखीए ना लखीए कंई फरक पड़शे नहीं। तो अहीं जोई शकाय कि जे बहुपदी है तेनी घात केवी छे 1 छे, माटे आपणे कही शकीए आवा प्रकारनी बहुपदीने आपणे एक घात बहुपदी कहीशुं। तो तमे जुओ आनुं जे स्वरूप है कि कंई आवा प्रकारनुं छे ए एक्स प्लस बी प्रकारनुं। तो अहीं जो एनी वेल्यू शुं आपेली छे तमने 9, बीनी वेल्यू आपेली छे 6। ओके, तो अहीं खास नोंध लेवानी कि एनी वेल्यू क्यारेय 0 न होवी जोईए। धारो कि आपणे जो 0 करी दीए, अहीं तमे नोंधनी अंदर जोयेलुं हशे कि ए 0 न होवो जोईए। धारो कि अहीं तमे एनी वेल्यू 0 करी देशो तो तमने कंई आवा प्रकारनुं मळशे। धारो कि अहीं 0x राखो +3 करो तो तमे जो 0 × x करशो तो अहीं शुं थई जशे 0 थई जशे। तो आपणे 0 + 3 तो आंसर तो 3 आवशे। तो आ जे बहुपदी है ते एक घातवाड़ी बहुपदी नहीं रहती। हवे ते केवा प्रकारनी थई गई अचल बहुपदी। तमे जोई शको 3 जवाब मळे छे। माटे खास नोंध लेवानी कि ज्यारे एक घात बहुपदीनुं आपणे उदाहरण लखता होईए त्यारे अहींया जे एक्स नो सहगुणक हशे ते क्यारेय 0 न होवो जोईए। कोईपण वास्तविक संख्या तमे लई शको पण 0 न होवो जोईए। ओके, नेक्स्ट आपणे जोईए द्विघात बहुपदी। तो द्विघात बहुपदी केने कहेवाय ते समजीए कि जे बहुपदीनी घात 2 होय तेने द्विघात बहुपदी कहे छे। तो तेनुं व्यापक स्वरूप तमे जुओ तो तमने कंई आवा प्रकारनुं जोवा मळशे ए x² + bx + c, ज्यां a b c वास्तविक संख्याओ परंतु a ≠ 0। तो अहींया पण तमारे खास नोंध लेवानी छे कि एनी वेल्यू 0 ना होवी जोईए। आपणे तेनुं उदाहरण जोईए एक। धारो कि p ऑफ x इज इक्वल्स टू 9x² + 6x + 3।
તો અહીંયા જે બહુપદી આપેલી છે તેની ઘાત શું થશે? 2 થશે। તો અહીંયા જે બહુપદી છે તેની ઘાત 2 છે, માટે આ પ્રકારની બહુપદીને આપણે શું કહીશું? દ્વિઘાત બહુપદી। ઓકે, તો અહીંયા તમે જો એક્સનો સહગુણક શું છે? 9। તો આપણે અહીંયા પણ ધ્યાન રાખવાનું છે, જ્યારે પણ દ્વિઘાત બહુપદીનું ઉદાહરણ લખતા હોઈએ ત્યારે જે એક્સ સ્ક્વેરવાળું જે પદ હોય તેનો સહગુણક ક્યારેય 0 થવો જોઈએ નહીં, તો જ તે દ્વિઘાત બહુપદી કહેવાશે। હવે જો તમે દ્વિઘાત બહુપદીમાં જે 2 ઘાતવાળું પદ હોય તેનો સહગુણક 0 કરી દેશો તો તે એક પદીમાં રૂપાંતર થઈ જશે। કઈ રીતે તે સમજીએ। ધારો કે તમને આવી રીતે આપેલું છે p of x ઇઝ ઇક્વલ્સ ટુ 0x² પ્લસ 9x પ્લસ 8। તો અહીં તમે જો જે એક્સ સ્ક્વેરવાળું જે પદ છે તેનો સહગુણક 0 છે, તો એક્સ સ્ક્વેર 0 સાથે ગુણાશે તો તે 0 જ થઈ જશે। તો 0 પ્લસ 9x પ્લસ 8 થઈ જશે। તો હવે અહીંયા જે તમને બહુપદી મળે છે તો તે એક ઘાત બહુપદી છે, એટલે કે સુરેખ બહુપદી। તો જ્યારે પણ દ્વિઘાત બહુપદીની વાત કરતા હોઈએ ત્યારે એક્સ સ્ક્વેરવાળું પદ તો તમારે આવવું જ જોઈએ। એક બીજું ઉદાહરણ સમજીએ। ધારો કે p of x ઇઝ ઇક્વલ્સ ટુ આવી રીતે આપેલું છે 9x² પ્લસ 8। તો અહીં તમે જોઈ શકો કે બહુપદીમાં માત્ર 2 જ પદો છે, પરંતુ આપણે કેવા પ્રકારની જોતી હતી? દ્વિઘાત બહુપદી। તો અહીંયા તમે જુઓ તો અહીંયા જે બહુપદી આપેલી છે તેની ઘાત કેટલી છે? 2, માટે અહીંયા જે ઉદાહરણ છે તેને પણ દ્વિઘાત બહુપદી કહેવાય। ઓકે, ધારો કે કોઈ આવી રીતે આપેલું હોય p of x ઇઝ ઇક્વલ્સ ટુ 6x², તો પણ આ દ્વિઘાત બહુપદી જ છે, કેમ કે અહીંયા જે બહુપદી આપેલી છે તેની ઘાત કેટલી છે? 2, માટે આ પ્રકારની બહુપદીને પણ દ્વિઘાત બહુપદી જ કહેવાય। અહીંયા પદની સંખ્યા ભલે 1 હોય, પરંતુ દ્વિઘાત બહુપદીની વાત કરતા હોઈએ ત્યારે બહુપદીની ઘાત 2 હોવી જોઈએ, જે અહીંયા છે, માટે આપણે આને દ્વિઘાત બહુપદી કહીશું। ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ ત્રિઘાત બહુપદી। તો ત્રિઘાત બહુપદીની વ્યાખ્યા જોઈએ કે જે બહુપદીની ઘાત 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહે છે। નામ પરથી પણ આપણે સમજી શકીએ, દ્વિઘાત એટલે 2 ઘાત, 1 ઘાત અથવા તો સુરેખ, અને ત્રિઘાત તો ત્રિઘાત એટલે 3 ઘાત હોવી જોઈએ। તો તેનું વ્યાપક સ્વરૂપ જોઈએ તો ax³ પ્લસ bx² પ્લસ c પ્લસ d, જ્યાં ABCD એ વાસ્તવિક સંખ્યાઓ અને a નોટ ઇક્વલ્સ ટુ 0। અહીંયા પણ ખાસ નોંધ લેવાની કે એ 0 ન હોવો જોઈએ। આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તેને। ધારો કે તમને આવું આપેલું છે p of x ઇઝ ઇક્વલ્સ ટુ 0.3। કોઈ પણ તમે સંખ્યા લઈ શકો, x³ પ્લસ 9x² પ્લસ 7x પ્લસ 3। તો અહીં તમે જોશો આ જે બહુપદી આપણને આપેલી છે ઉદાહરણમાં, તેમાં બહુપદીની ઘાત કેટલી છે? 3। બહુપદીની મોટા મોટી તમે ઘાતાંક જોશો તો તમને 3 મળશે, તો કહી શકીએ બહુપદીની ઘાત કેટલી છે? 3। તો આવા પ્રકારની બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય। ઓકે, એક બીજું ઉદાહરણ જોઈએ, p of y લઈએ। ધારો કે y³ પ્લસ 8, તો આને પણ ત્રિઘાત બહુપદી કહેવાય, કારણ કે અહીંયા જે ચલ આપેલો છે તેની ઘાત કેટલી છે? મોટા મોટી ઘાત 3 છે, માટે કહી શકીએ કે આને ત્રિઘાત બહુપદી છે। ધારો કે જો આવી રીતે આપેલું હોય p of x ઇઝ ઇક્વલ્સ ટુ 3x⁴ પ્લસ 9x³ પ્લસ 8x પ્લસ 7, તો આને ત્રિઘાત બહુપદી ના કહેવાય, કારણ કે અહીંયા જે ચલો આપેલા છે પદની અંદર તેમાં મોટામાં મોટી ઘાત તો 4 આપેલી છે, તો આ ત્રિઘાત બહુપદી નહીં કહેવાય। સિમ્પલ આપણે એટલું યાદ રાખવાનું છે કે જ્યારે ત્રિઘાત બહુપદી હોય ત્યારે તેમાં જે ચલ હોય તેનો ઘાતાંક 3 હોય, મોટામાં મોટો ઘાતાંક 3 હોય, તો તેવા પ્રકારની બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય। પણ અહીંયા તમે જુઓ, અહીંયા જે ચલ આપેલા છે તેનો મોટામાં મોટો ઘાતાંક કેટલો છે? 4, માટે આ બહુપદીનો ઘાત શું થશે? 4 થશે। તો આવા પ્રકારની બહુપદીને આપણે ત્રિઘાત બહુપદી નહીં કહીએ। તો ત્રિઘાત બહુપદીની અંદર ઘાત કેવી હોવી જોઈએ? ચલની 3 હોવી જોઈએ। ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ હવે શૂન્ય બહુપદી। તો
तो शून्य बहुपदी केने कहेवाय ते समजीए। शून्यने शून्य बहुपदी कहे छे। शून्य बहुपदीनी घात अव्याख्यायित छे। सिंपल, धारो के तमने 0 आपेलू छे शून्य, तो शून्य ए बहुपदी ज छे, पण केवा प्रकारनी बहुपदी छे? शून्य बहुपदी। ओके, आ खास याद राखजो कि जो कोई संख्या 0 सिवायनी हशे, कोईपण वास्तविक संख्या 0 सिवायनी होय तो तेने अचळ बहुपदी कहेवाय। धारो के अहींया 1, 2, 5, 9.3 आ बधी संख्याओ छे ते अचळ बहुपदीनी अंदर आवशे। परंतु शून्य एक एवी संख्या छे जेने आपणे शून्य बहुपदी कहीशुं। अने बीजी वस्तु के शून्य बहुपदीनी घात अव्याख्यायित होय छे, ए याद राखवानुं। कारण के अहींया जे 0 छे तेनी साथे आपणे कोईपण चलवाळुं पद गुणीशुं तो तेनुं मूल्य तो 0 ज थवानुं छे। तो आपणे अंदाजो नहीं लगावी शकीए के जे चल छे तेनी घात शुं छे। माटे तेवा प्रकारनी बहुपदीने आपणे शुं कहीशुं? शून्य बहुपदी। जो एक उदाहरण द्वारा तमने समजावुं। धारो के तमने आवुं आपेलुं छे, p of x इज इक्वल्स टू 0x4। तो हवे तमे जुओ 0 × x4 करशो तो आंसर शुं आवशे? 0। बीजुं उदाहरण जुओ। धारो के तमने आवुं आपेलुं छे 0 × x6, तो पण आंसर शुं आवशे? 0। तो तमे अहीं जोई शको के आ बंनेनो आंसर शुं छे? 0। तो आ केवा प्रकारनी बहुपदी छे? शून्य बहुपदी। तो शून्य बहुपदी छे तो तेनो चल शुं हतो? अहींया x4 ने अहींया x6। तो हवे अहींया तमे अंदाजो न लावी शको कि अहींया जे 0 बहुपदी छे, शून्य बहुपदी छे, तेमां जे चल छे तेनी घात शुं हती। ओके, माटे आपणे कही शकीए कि शून्य ज्यारे शून्य बहुपदी आपेली होय त्यारे तेनी घात अव्याख्यायित होय ते आपणे अंदाजो लगावी शकीए नहीं। माटे आ खास नोंध लेवानी छे कि शून्य बहुपदीनी घात अव्याख्यायित होय छे। ओके, हवे नेक्स्ट जोईए उदाहरणों। उदाहरण 1 जोईए आपणे। नीचे आपेली बहुपदीनी घात जणावो। चलो पहलो दाखलो जोईए। शुं आपेलुं छे? x5 - x4 + 3। तो अहींया जे बहुपदी छे तो तेनी घात आपणे मेळववानी छे। तो अहीं जोई शकीए पेला पदनी अंदर जे चल आपेलो छे तेनी घात शुं है? 5। बीजा पदनी अंदर जे चल आपेलो छे तेनी घात शुं आपेली छे? 4। त्रीजा पदनी अंदर कंई चल नथी आपेलो तो आपणे एने आवी रीते लखी शकीए। तो अहीं जोईने कही शकीए कि सौथी मोटामां मोटी घात केटली छे? 5। माटे कही शकीए कि बहुपदीनो घात 5 छे। ओके, नेक्स्ट उदाहरण जोईए आपणे। 2 - y² - y³ + 3y⁸। तो पहला पदनी अंदर जे 2 आपेलू छे तेमां चल जे छे तेनी घात केटली हशे? 0। बीजा पदनी अंदर 2 आपेली छे घात, त्रीजा पदनी अंदर 3, चौथा पदनी अंदर घात 8 आपेली छे। तो माटे कही शकीए कि बहुपदीनो घात केटलो हशे? 8। बहुपदीनो घात 8 छे। ओके, त्रीजुं जोईए आपणे। अहींया तमने अचळ बहुपदी आपेली छे तो आपणे आगळ शीखी गया कि अचळ बहुपदी होय तो तेने आपणे आवी रीते लखी शकीए 2x⁻⁴। तो अहीं कही शकीए कि जे अचळ बहुपदी आपेली छे तेनी घात केटली छे? 0। तो लखी शकीए बहुपदीनी घात 0 छे। अहींया कोईपण वास्तविक संख्या आपेली होय 0 सिवायनी तो ते अचळ बहुपदीनी अंदर आवशे अने अचळ बहुपदीनी घात हमेशा 0 होय छे। परंतु जो तमने 0 ज आपेलुं होय तो 0 शून्य बहुपदीनी अंदर आवशे। तो शून्य बहुपदीनी घात व्याख्यायित नथी। ओके, नेक्स्ट जोईए हवे। स्वाध्याय 2.1। स्वाध्याय 2.1 नो पहलो प्रश्न जोईए। नीचे आपेली अभिव्यक्तिओ पैकी कई बहुपदी एक चलवाળી छे अने कई बहुपदी एक चलवाળી नथी? तमारा जवाब माटे कारण आपो। ओके, तो पहलू आपणे समजोईए। अहीं आपणे बे वस्तु समजवानी छे कि एक तो बहुपदी होवी जोईए। ओके,
અને તેની અંદર એક જ ચલ હોવો જોઈએ. પહેલાં તો આપણે એ ચેક કરીશું તે બહુપદી છે, અને જો બહુપદી હોય તો તેમાં માત્ર એક ચલ છે કે નહીં તે ચેક કરવાનું છે. ઓકે, તો પહેલો દાખલો જોઈએ. તો પહેલાં જોઈએ તો આ બહુપદી થશે? હા થશે, કારણ કે અહીંયા જેટલા પણ ચલ આપેલા છે તેની ઘાત આપણે જોઈએ તો પૂર્ણ સંખ્યા છે. ઓકે, માટે તે બહુપદી થશે. હવે બીજું શું જોવાનું હતું કે એક ચલવાળી બહુપદી છે કે નહીં. તો અહીંયા બધા જ પદની અંદર તમે જુઓ, બધા જ પદની અંદર માત્ર ચલ શું આપેલો છે આપણને? એક્સ આપેલો છે. માટે કહી શકીએ કે બહુપદી જે છે તે કેવી છે? એક ચલ બહુપદી છે. તો એક ચલ બહુપદી છે. ઓકે, તો તેનું કારણ આપવું હોય તો આપણે આવી રીતે આપી શકીએ કે તેના દરેક પદમાં ચલ એક્સનો ઘાતાંક પૂર્ણ સંખ્યા છે, માટે આપેલ બહુપદી એ એક ચલ બહુપદી છે. ઓકે, અને બધા ચલ કેવા છે? માત્ર એક્સ જ આપેલા છે ને. તમે જોઈ શકો બધા જ પદની અંદર માત્ર જે ચલ છે તે એક્સ જ છે. અહીંયા પણ x⁻0 લખી શકો તમે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ y² + √2. તો પહેલાં જોઈએ બહુપદી છે, તો અહીંયા જે ચલ આપેલો છે તેનો ઘાત પૂર્ણ સંખ્યા છે. હા છે, માટે આ બહુપદી થશે? હા થશે. હવે બીજું શું જોવાનું હતું કે એક ચલવાળી બહુપદી છે. તો અહીં તમે જો બંને પદની અંદર ચલ કેવા છે? સમાન છે. અહીંયા કંઈ ન હોય તો આપણે એમ લખી શકીએ y⁻0. ઓકે, તો શું થશે? એક ચલ બહુપદી છે. તો આપણે જે આનું કારણ આપેલું હતું તેવી રીતે તમે આનું કારણ પણ આપી શકો, તે તમે જાતે લખી લેજો. ત્રીજો દાખલો જોઈએ. 3 રૂટની અંદર t પ્લસ √2 * t. ઓકે, તો અહીંયા તમે જો પહેલાં તો એ ચેક કરીએ આ બહુપદી છે. તો આપણે પહેલાં જ પદની અંદર જોઈએ તો જે અહીંયા વર્ગમૂળની અંદર સંખ્યા આપેલી છે, તો આપણે તેને આવી રીતે લખી શકીએ 3t⁻². આપણે આગળ શીખી ગયા પહેલાં ચેપ્ટરની અંદર કે જ્યારે વર્ગમૂળ હોય તો વર્ગમૂળને આપણે ઘાતના સ્વરૂપમાં લખવું હોય તો 1/2 લખી શકીએ. ઓકે, તો તમે અહીંયા જુઓ કે જે ચલ છે ટી, તેની ઘાત કેવી આપેલી છે? 1/2. અને 1/2 એ પૂર્ણ સંખ્યા નથી, માટે આપેલ બહુપદી એ એક ચલ બહુપદી નથી. તો અહીંયા લખી શકીએ કે એક ચલ બહુપદી નથી. ઓકે, અહીંયા ચલ એક જ છે. જો તમે ચલ જોશો તો ચલ ટી જ છે, પરંતુ આ બહુપદી જ નથી, માટે આપણે કહી શકીએ કે એક ચલ બહુપદી નહીં કહેવાય. તો આનું કારણ આપવું હોય તો તમે આવી રીતે આપી શકો કે પ્રથમ પદમાં ચલ ટીનો ઘાતાંક 1/2 છે, માટે તે એક ચલ બહુપદી નથી. નેક્સ્ટ જોઈએ y+2/y. તો આપણે આને આવી રીતે લખી શકીએ y+2 * y⁻⁻1. આપણે આગળ જોઈ ગયા હતા કે ઘાત અહીંયા કાંઈ ન હોય તો એક તો હોવાની જ. તો છેદની અંદર ચલ હોય તેને જો હું ઉપર લઈ જાઉં તો આપણે પહેલાં ચેપ્ટરની અંદર શીખી ગયા હતા કે છેદની અંદર જો ઋણ ઘાત હોય તો તેને ઉપર લઈ જાઓ તો તે ધન થઈ જાય, અને જો છેદની અંદર ઘાત ધન હોય તો તેને ઉપર લઈ જાઓ તો ઋણ ઘાત થઈ જાય. તો આપણે બહુપદીનું વ્યાપક સ્વરૂપ જોયું હતું, તેમાં ચલ હંમેશા અંશમાં જ હતા, છેદમાં તો નહીં હોય. તો આપણે જો આ છેદની અંદર જે ચલ છે તેને અંશમાં લઈ જઈએ તો શું થશે? આવા પ્રકારનું કંઈ આપણને જોવા મળશે. તો અહીં તમે જુઓ કે અહીંયા જે ચલ છે તેની ઘાત કેવી છે? ઋણ. જો માટે તે પૂર્ણ સંખ્યાની અંદર તો આવશે નહીં, માટે અહીંયા જે બહુપદી આપણને આપેલી છે તે બહુપદી જ નથી, માટે અહીંયા કહી શકીએ કે એક ચલ બહુપદી નથી. એક ચલ બહુપદી નથી. અહીં તમે જુઓ ને તો ચલ માત્ર એક જ છે, પરંતુ તે બહુપદી જ નથી બનતું, એટલા માટે આપણે ના પાડીએ છીએ. ચલ ભલે એક હોય પરંતુ તે બહુપદી જ નથી બનતી, એટલા માટે આપણે અહીંયા એક ચલ બહુપદી નથી તેવું કહીએ છીએ. તો આનું કારણ આપણે લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ કે દ્વિતીય પદમાં ચલ yનો ઘાતાંક -1 છે, માટે આપેલ બહુપદી તે બહુપદી નથી, માટે એક ચલ બહુપદી નહીં થાય. નેક્સ્ટ જોઈએ પાંચમો દાખલો. તો પાંચમા દાખલામાં તમે જોઈને પણ કહી શકો અહીંયા બધા જ પદની અંદર જે ચલ છે તે અલગ અલગ છે,
આ બહુપદી થશે, પરંતુ એક ચલ બહુપદી નહીં થાય. બધા પદની અંદર ચલ તમે જુઓ તો ચલની ઘાત જે છે તે પૂર્ણ સંખ્યા જ છે, માટે બહુપદીની અંદર આવશે, પરંતુ એક ચલ બહુપદીની અંદર નહીં આવે. તો આપણો આન્સર શું રહેશે? એક ચલ બહુપદી નથી. અહીંયા બહુપદી થાય છે, તમે એ વસ્તુ સમજો કે આને બહુપદી તમે કહી શકો, પરંતુ એક ચલ બહુપદી ના કહી શકો. એટલા માટે આપણે ના પાડેલી છે કે એક ચલ બહુપદી નથી. ઓકે, નેક્સ્ટ હવે જોઈએ બીજો દાખલો કે નીચેમાં એક્સ સ્ક્વેરનો સહગુણક લખો. તો નીચે જે તમને બહુપદીઓ આપેલી છે તેમાં એક્સ સ્ક્વેરનો સહગુણક શું છે તે તમારે લખવાનું છે. તો અહીં ચાલો પહેલો દાખલો જોઈએ. 2 + x² + x. તો અહીંયા તમે જો એક્સ સ્ક્વેરવાળું પદ કયું છે? આ. તો અહીંયા તેનો સહગુણક શું છે તે લખવાનું છે. તો સિમ્પલ, સહગુણક એટલે શું કે જે પણ ચલ આપણને આપેલો હોય, આપણે અહીંયા કેની વાત કરીએ છીએ? એક્સ સ્ક્વેરવાળા ચલ, એક્સ સ્ક્વેરની. તો એક્સ સ્ક્વેરવાળું જે પદ છે તેમાં એક્સ સ્ક્વેર સાથે જે સંખ્યા ગુણાયેલી હોય તેને શું કહીએ આપણે? સહગુણક. ઓકે, તો અહીંયા કાંઈ નહીં હોય તો એક તો હશે જ. ઓકે, કોઈ પણ સંખ્યાને આપણે એક વડે તો ગુણી જ શકીએ, માટે અહીંયા એક્સ સ્ક્વેરનો સહગુણક શું થશે? 1. ઓકે, બીજા દાખલામાં જોઈએ. 2 - x² + x³. આપણે કેનો સહગુણક શોધવાનો છે? એક્સ સ્ક્વેરનો. તો એક્સ સ્ક્વેરવાળું પદ કયું છે? આ. તો અહીંયા કાંઈ નહીં હોય તો એક તો હશે જ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા -1 તમને મળી રહ્યું છે. ઓકે, અહીંયા +1 મળતું હતું ને, તો અહીંયા શું મળે છે? -1. તો અહીં કહી શકીએ કે એક્સ સ્ક્વેરનો સહગુણક શું છે? -1. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ ત્રીજો દાખલો. એક્સ સ્ક્વેરવાળું પદ કયું છે? આ છે. તો તેની સાથે જે સંખ્યા ગુણાયેલી છે તે કઈ છે? π/2. તો તેનો સહગુણક શું થશે? π/2. તો એક્સ સ્ક્વેરનો સહગુણક શોધવાનો હતો, તો એક્સ સ્ક્વેરવાળું પદ કયું છે? પહેલું પદ આપણને આપેલું છે તે એક્સ સ્ક્વેરવાળું છે, તેનો સહગુણક શું થશે? π/2. ઓકે, નેક્સ્ટ જોઈએ. √2x - 1. તો અહીંયા તમે જુઓ એક્સ સ્ક્વેરનો સહગુણક શોધવાનો છે, તો અહીંયા એક્સ સ્ક્વેરવાળું પદ તો છે જ નહીં, પરંતુ જો આપણે આવી રીતે લખીએ તો તેને લખી શકીએ +0x² લખી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો કે આની વેલ્યુ તો 0 જ થશે. તો જે આપણને ક્વેશ્ચન આપેલો હતો તેમાં કોઈ જાતનો ચેન્જ નથી આવતો. તો અહીં તમે જુઓ કે એક્સ સ્ક્વેરવાળું જે પદ છે તેનો સહગુણક શું છે? 0. તો અહીં લખી શકીએ કે એક્સ સ્ક્વેરવાળું પદ જે છે તેનો સહગુણક છે 0. અહીંયા ભલે બહુપદીની અંદર આપણને એક્સ સ્ક્વેરવાળું પદ ના આપેલું હોય તો આપણે લખી શકીએ કે તેનો સહગુણક શું હશે? 0. એટલા માટે 0 સાથે તે એક્સ સ્ક્વેરવાળું પદ ગુણાઈને તેની વેલ્યુ 0 થઈ ગઈ છે, જે અહીંયા દર્શાવેલી નથી. માટે એક્સ સ્ક્વેરનો સહગુણક શું થશે? 0. હવે આમાં તમે એવી રીતે ધારો કે તમને આવી રીતે આપેલું હોય કે x³ નો સહગુણક શું થાય? તમે અહીં જુઓ તો ક્વેશ્ચનની અંદર x³ વાળું પદ જ નથી આપેલું, છતાં પણ આપણે તેનો સહગુણક શું લખી શકીએ? 0. કેમ કે 0 સાથે x³ ગુણાઈને તેની વેલ્યુ 0 થઈ ગઈ છે, માટે તે લખેલી નથી. તો કોઈ પણ તમને બહુપદી આપેલી હોય અને તમને કોઈ પણ પદ જેમ કે x², y², તમને આવા પ્રકારનું કોઈ ચલનો સ્ક્વેરનો સહગુણક શોધવાનું કીધેલું હોય અને તે પદ જ બહુપદી અંદર ન આપેલું હોય તો તમે તેનો સહગુણક શું લખશો? 0. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ ત્રીજો દાખલો. 35 ઘાતાંકવાળી દ્વિપદીનું કોઈપણ એક ઉદાહરણ અને 100 ઘાતાંકવાળી એકપદીનું કોઈપણ એક ઉદાહરણ આપો. ઓકે, પહેલું ઉદાહરણ લખીએ આપણે. પહેલું કયું લઈએ? 35 ઘાતાંકવાળી દ્વિપદી. તો પહેલાં લેવાનું બે વસ્તુ અહીં સમજવાની છે કે ઘાત કેટલી હોવી જોઈએ? 35. અને કેટલા પદ હોવા જોઈએ? 2 પદ. ઓકે, તો પહેલાં આપણે લઈએ, ધારો કે ઉદાહરણ લઈએ p of x is equals to, એક મિનિટ, p of x is equals to આપણે ધારો કે આવી રીતે લખીએ 3x⁵ પ્લસ x⁻10 લખીએ. ઓકે, તો તમે અહીં જોઈ શકો કે અહીંયા જે બહુપદી છે તેમાં 2 પદ આપેલા છે, માટે દ્વિપદી થશે. અને બહુપદી જે છે તેનો મોટામાં મોટો ઘાતાંક કેટલો છે? 35. ઓકે, તો આ શું થશે? 35 ઘાતાંકવાળી દ્વિપદી. ઓકે, ધારો કે આપણે બીજું હજી એક્સ્ટ્રા એક ઉદાહરણ લઈએ, ધારો કે p of y લઈએ, તો આપણે આમ લખી શકીએ કે 0.1.
અહીંયા તમે કોઈ પણ સહગુણક તમે કોઈ પણ લઈ શકો વાસ્તવિક સંખ્યામાંથી. x⁻35 પ્લસ 7 પણ રાખી દો. ચાલો અહીં તો અહીં તમે જોઈ શકો કે અહીંયા બે પદ છે તો દ્વિપદી થશે અને જે બહુપદી છે તેનો મોટો ઘાતાંક કેટલો છે 35. ઓકે, તો આ પણ તેનું ઉદાહરણ થશે. આવા તમે અસંખ્ય ઉદાહરણો લખી શકો. ઓકે, ચાલો બીજું જોઈએ આપણે હવે કે હવે 100 ઘાતવાળી એક પદી લખવાની છે. તો p of x = ધારો કે આપણે આવી રીતે લખીએ 3x100. તો અહીં તમે જુઓ કે અહીંયા જે બહુપદી છે તેમાં એક જ પદ છે માટે એક પદી થઈ જશે અને એક પદી આપેલી છે તેનો ઘાતાંક કેટલો છે 100. ઓકે, ધારો કે બીજું ઉદાહરણ લઈએ p of y = તમે આવી રીતે પણ લખી શકો કે 9y100. તો આ પણ એક પદી છે અને જે એક પદી આપેલી છે તેનો ઘાતાંક કેટલો છે 100. તો આવા તમે અસંખ્ય ઉદાહરણો લખી શકો. જેમ અહીંયા તમે અસંખ્ય ઉદાહરણો લખી શકતા હતા તેવી રીતે અહીંયા પણ અસંખ્ય ઉદાહરણો લખી શકો. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. તો અહીંયા જોઈએ તો પહેલા પદની અંદર જે ચલ આપેલો છે તેની ઘાત કેટલી છે 3. બીજા પદની અંદર જે ચલ આપેલો છે તેની ઘાત કેટલી છે 2. ત્રીજા પદની અંદર જે ચલ આપેલો તેની ઘાત કેટલી છે, કંઈ ન હોય તો એક તો હશે જ. ઓકે, તો બહુપદીનો ઘાત કેટલો થશે 3. સિમ્પલ. ચાલો બીજો જોઈએ. તો અહીંયા જે ચલ આપેલો તેની ઘાત કેટલી છે 2. અહીંયા કંઈ નહીં હોય તો આપણે આવી રીતે લખી શકીએ 4y⁻0. તો અહીંયા જે ઘાત છે તે 0 છે. અહીંયા ઘાત કેટલી આપેલી છે 2 માટે બહુપદીની ઘાત કેટલી થશે 2. ત્રીજો દાખલો જોઈએ 5t−√7. તો અહીં ઘાત કેટલી થશે, કંઈ નહીં હોય તો અહીં એક તો હશે જ. તો આપણે લખી શકીએ ઘાત કેટલી થશે 1. અહીંયા y⁻0 લખાય, સોરી t છે ને તો t વાળું લખાશે ને, તો t⁻0 લખી શકો. તો બહુપદીની ઘાત કેટલી થશે 1 થશે કેમ કે અહીંયા તો 0 આપેલું છે. ચલો નેક્સ્ટ જોઈએ 3. તો 3 જે છે એ અચળ બહુપદીની અંદર આવે. તો અચળ બહુપદીને આપણે આવી રીતે લખી શકીએ x⁻0 લખી શકીએ. તો અચળ બહુપદીની ઘાત કેટલી થશે અહીંયા 0. જે આપણે આગળ પણ જોઈ ગયા હતા કે અચળ બહુપદી હતી તેની ઘાત કેવી હોય. અચળ બહુપદીની એક મિનિટ જોઈએ કે શૂન્ય સિવાયની અચળ બહુપદીની ઘાત 0 હોય છે. તો કોઈ પણ શૂન્ય સિવાયની સંખ્યા હશે તો તેની ઘાત હંમેશા કેવી હશે 0 હશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. હવે નીચે આપેલી બહુપદીઓને સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. તો નીચે જે બહુપદીઓ આપેલી છે તે કેવા પ્રકારની છે તે જોવાનું છે. સુરેખ બહુપદી છે, દ્વિઘાત બહુપદી છે કે ત્રિઘાત બહુપદી છે તે તમારે ઓળખવાની છે. તો સિમ્પલ, સુરેખ બહુપદી હશે તો ચલની મહત્તમ ઘાતાંક કેટલો હશે 1 હશે. દ્વિઘાત બહુપદી હશે તો ચલની મહત્તમ ઘાતાંક કેટલી હશે 2. ત્રિઘાત હશે તો 3. ઓકે, તો અહીં આપણે પહેલો દાખલો જોઈએ. તો પહેલા દાખલાની અંદર જે ચલ આપેલો છે તેની ઘાત કેટલી છે 2. અહીંયા કંઈ નહીં હોય તો 1 હશે. તો સમજી શકીએ કે આ કેવા પ્રકારની બહુપદી છે, દ્વિઘાત બહુપદી. તો લખી દઈએ દ્વિઘાત બહુપદી. ઓકે, નેક્સ્ટ જોઈએ x−x³. તો અહીં તમે જુઓ ચલની અહીંયા ઘાત કેટલી હશે 1. બીજા પદની અંદર કેટલી આપેલી છે 3. તો બહુપદીનો ઘાતાંક કેટલો થશે, સોરી બહુપદીની મોટી ઘાતાંક કેટલો છે 3. તો બહુપદીની ઘાત કેટલી થશે 3. તો કઈ બહુપદી થશે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી. નેક્સ્ટ જોઈએ. તો પેલું જે પદ આપેલું છે તેમાં ઘાત કેટલી હશે ચલની 1. બીજા પદની અંદર આપેલી છે 2. ત્રીજા પદને આપણે આવી રીતે લખી શકીએ y⁻0. તો બહુપદીની ઘાત કેટલી આપેલી છે 2 માટે કેવા પ્રકારની થશે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે હવે. તો અહીંયા પહેલું પદ તો અચળ આપેલું છે તો તેમાં આવી રીતે લખી શકીએ x⁻0. બીજું પદ આપેલું છે તેમાં શું થશે x⁻1. કંઈ ન હોય તો 1 તો 1 જ. તો કેવા પ્રકારની બહુપદી છે
સુરેખ બહુપદી આપણે હમણાં જ વાત કરી. ઓકે, તો સુરેખ બહુપદીને તમે એક ઘાત બહુપદી પણ કહી શકો, પણ આપણને અહીંયા શું કીધેલું છે? સુરેખ. તો આપણે એનું નામ આપીએ સુરેખ બહુપદી. સુરેખ બહુપદી. ઓકે, નેક્સ્ટ જોઈએ 3t. તો અહીં તમે જુઓ t જે છે તેની ઘાત કંઈ નહીં હોય તો શું હશે? 1 હશે. તો જે બહુપદી આપેલી છે તેની ઘાત શું થશે? 1 થશે. માટે કેવા પ્રકારની થશે આ પણ? સુરેખ બહુપદી. સુરેખ બહુપદી. નેક્સ્ટ જોઈએ આપણને શું આપેલું છે? r² એટલે r ની 2 ઘાત આપેલી છે. તો તમે જોઈ શકો કે r ની 2 ઘાત છે તો બહુપદીની ઘાત કેટલી થશે? 2. તો બહુપદીની ઘાત 2 હોય તો શું કહેવાય એને? દ્વિઘાત બહુપદી. તો અહીં લખી દઈએ દ્વિઘાત બહુપદી. ઓકે, નેક્સ્ટ જોઈએ 7x³. તો 7x³ છે તેમાં જે બહુપદી છે તેની ઘાતાંક કેટલી છે? 3 છે. માટે કહી શકીએ કે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી. ઓકે, તો આજે આપણે બહુપદી ચેપ્ટર 2માં કઈ કઈ વસ્તુ જોઈ? બહુપદી કેને કહેવાય તે, બહુપદીમાં પ્રકાર, એક ચલ બહુપદી જોઈ આપણે, એકપદી જોઈ, દ્વિપદી, ત્રિપદી, અચળ બહુપદી, બહુપદીની ઘાત, એકઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી કેને કહેવાય તે, શૂન્ય બહુપદી, અને તેનો ઉપયોગ કરીને આપણે અમુક દાખલાઓ જોયા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બહુપદીના શૂન્યો કેને કહેવાય, બહુપદીના શૂન્યો કઈ રીતે મેળવાય તેનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.